હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાવા તમારું ફરીથી સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારના 5 ભાગ જોયા. આજે આપણે 6થો ભાગ જોવાના છીએ. બરાબર? તો कुर्सी की पेटी बांध ले और आगे बढ़े. चलो આગળનો સવાલ એટલે કે 26મો સવાલ એવો છે કે એક વ્યક્તિ એક ગ્રહ એ ઉપર 1 મીટરનો ઊંચો કૂદકો મારી શકે. આ જ વ્યક્તિ ગ્રહ બી પર ખાલી જગ્યા એટલે કે કેટલો ઊંચો કૂદકો મારી શકે. બરાબર? હવે આ કૂદકાવાળી વાત આવી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયો ક્વેશ્ચનમાં કયું સૂત્ર વાપરવાનું છે. આગળ આવી જ ગયો છે ક્વેશ્ચન. તો સૌપ્રથમ તમારી રીતે ટ્રાય કરો. ઓકે, જવાબ આવી ગયો. વેરી ગુડ. ના આવ્યો હોય તો ક્યાં મિસ્ટેક રહી ગઈ જોઈએ. ચાલો હવે કૂદકો મારી શકે મીન્સ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે, જેનું સૂત્ર મારી પાસે છે h = v0². અમુક બુકમાં u કીધેલું છે, ગમે તે કહો, કંઈ જ વાંધો નથી મને. બરાબર? આ રીતનું કંઈક સૂત્ર છે. ગ્રહ એ ઉપર 2 મીટરનો ઊંચો કૂદકો મારી શકે છે. બરાબર? એટલે આમાં 2 ગ્રહ આપેલા છે. તો ગ્રહ એ ની વાત કરું ત્યારે h a કહું. બરાબર? v0²/2ga. બરાબર? અને આ જ વ્યક્તિ બી ઉપર એટલે કે ગ્રહ બી, જેને હું HB કહી દઉં. બરાબર? v0²/2GB. બરાબર? 2GB તમને ખ્યાલ છે, પહેલા બહુ 2GB ના મેમરી કાર્ડ બી વધારે ગણાતા અને અત્યારે 128GB નું મેમરી કાર્ડ બી કંઈ નથી ગણાતું. બરાબર? અપડેટેશન આવ્યું ને? ઓકે. તો ગ્રહ બી ની ઘનતા, હવે આગળની એક શરત જોઈએ. આટલી શરત તો આપણે આપી દીધી છે. આપણે મેળવવાનું શું છે કે ગ્રહ બી પર ખાલી જગ્યા ઊંચો કૂદકો મારી શકે. ગ્રહ બી નો ઊંચો કૂદકો કેટલો છે આપણે એટલે કે HB મેળવવાનું છે. ગ્રહ બી ની ઘનતા અને ત્રિજ્યા. ગ્રહ બી ની ઘનતા અને ત્રિજ્યા એ ગ્રહ એ ની ઘનતા અને ત્રિજ્યા કરતા, ગ્રહ એ ની ઘનતા અને ગ્રહ એ ની ત્રિજ્યા એના કરતા /4 અને 1/3 ગણા છે. બરાબર? આટલું આપણે રકમમાં આપેલું છે. તો ચાલો હવે આપણે ગણતરી તરફ આગળ વધીએ. બરાબર? ઘનતા છે, ત્રિજ્યા છે અને મારી પાસે જી છે. આ તો કોન્સ્ટન્ટ જ છે. બરાબર? તો આ બેનો હું ગુણોત્તર લઈ લઉં. ચાલો HA/HB. નહીં, એવું શું કામ કરવું? આપણે બી નું મેળવવું છે તો બી ને આપણે ઉપર જ રાખીએ. બરાબર? એટલે કોઈ તકલીફ જ ન રહીએ. ચલો HB/HA. HB V0 તો છે નહીં એટલે 2GB. બરાબર? હશે તો ટૂંકમાં અહીંયા આના છેદમાં આ કરીશ તો V0² ઉડી જશે. બરાબર? અને અહીંયા આવશે 2GA. સ્વાભાવિક છે કે HA અને GA બંને વ્યસ્ત પ્રમાણમાં છે, તો અહીંયા B છે તો અહીંયા A આવશે અને અહીંયા A છે તો અહીંયા B આવશે. કોમન સેન્સની વાત છે. બરાબર? તો JA અને GB HB/HA. બરાબર? આટલી વસ્તુ છે મારી પાસે. ઓકે, ચલો હવે મારી પાસે દળ નથી પરંતુ ઘનતા છે. બરાબર? તો HB/HA બરાબર. ઓકે, GA ની કિંમત મૂકીએ તો કે GM/RA². બરાબર? અહીંયા MA આવશે. એવી જ રીતના GMB/RB². બરાબર? કંઈ નથી કર્યું. GA અને GB ની કિંમતો મૂકેલી છે. મારી પાસે દળ નથી પરંતુ ઘનતા છે. બરાબર? તો ઘનતાનું આપણે ખ્યાલ જ છે શું કરવાનું છે. હું ફરીથી અહીં ઘનતા બરાબર દળના છેદમાં કદ નહીં લખું. હવે તમને ખબર જ હોવી જોઈએ. તો ઘનતાને આપણે હું કહી દઉં અહીંયા ρA 4/3πRA³ સેમ ટુ સેમ નીચે આવશે, પરંતુ જ્યાં A છે ત્યાં B આવશે. ρB 4/3πRB³/RA². બરાબર? સ્ક્વેર કટ થશે અહીંયા. 4/3 π ઓકે. તો ફાઇનલી શું બચશે મારી પાસે? તો HB/HA = ρA RA ρB RB. ઓકે, તો જમુરે આવું કંઈક મળે છે, પરંતુ મારી પાસે કિંમતો છે કોની?
ગમે એની આરબી આપણે ચાલો રો બી અને આરબીની કિંમત મૂકીએ તો એચ બી બાય એચ એ ઇઝ ઇક્વલ ટુ રો એ આર એ. બરાબર. રો બીની કિંમત છે રો એ બાય 4 એટલે ગુણ્યા 4 કરી દઉં છું અને આરબીની કિંમત છે આર એ બાય 3. બરાબર. હવે આ બધું કટ થશે. ફાઇનલી એચ બી બાય એચ એ 4 તેરી 12. બરાબર. હવે એચ એની વેલ્યુ આપને આપી દીધી છે કે ભાઈ એક ગ્રહ ઉપર 2 મીટર જેટલો ઊંચો કૂદકો મારી શકે. તો એચ બી આની જે 2 વેલ્યુ છે એમ સામે ગુણાશે તો 12 દૂને 24 મીટર. ઓકે, ફાઇનલી જવાબ મળી ગયો મને 24. યસ, ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર, એકદમ ઇઝી જ છે. ચલો આગળ જોઈએ. આગળનો સવાલ કંઈક એવો છે કે પૃથ્વીની સપાટી પર એક દળ રહિત સ્પ્રિંગના એક છેડે પદાર્થ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં 1 સેન્ટીમીટર જેટલો વધારો થાય છે. બરાબર. તો પૃથ્વીની સપાટી પર 1600 કિલોમીટર ઊંચાઈએ એ જ સ્પ્રિંગને છેડે એ જ પદાર્થ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો ખાલી જગ્યા છે. બરાબર. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે દોલનો ચેપ્ટર પણ ક્લિયર કરેલું હોવું જોઈએ. બરાબર. દોલનો ચેપ્ટરનું એક સૂત્ર અહીંયા હું વાપરીશ. અત્યારે તમને કદાચ જો એ ચેપ્ટર કરેલા ન હોય તો તમને નહીં સમજાય, પણ જેવું ચેપ્ટર તમે એ પ્રિફર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સૂત્ર ક્યાંથી આવેલું છે. બરાબર. હું કાંઈ પાટિયું નથી બેસાડતો. બરાબર. ચાલો, શું છે કે ભાઈ પૃથ્વીની સપાટી પર આ સપાટી જ સમજો. સ્પ્રિંગ છે મારી પાસે, એના છેડે એક પદાર્થ લટકાવેલો છે. બરાબર. ત્યારે જે સ્પ્રિંગમાં એમનો મતી અહીંયા પદાર્થ લટકાવ્યો તો અહીંયા હતું જ્યારે કાંટો આમ 1 સેન્ટીમીટર જેટલો વધારો થયો. બરાબર. તો સમતોલનની સ્થિતિએ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ કોના બરાબર હોય તો કે વજન બળના. બરાબર. સમતોલનની સ્થિતિ છે. બરાબર. સતત દોલનો નથી કરતું. એકવાર લટકાયું, નીચે આવ્યું, સમતોલનમાં આવી ગયું. વેગ નથી એનામાં ટૂંકમાં. બરાબર. સમતોલનમાં આવી ગયું. તો એ સમતોલનની સ્થિતિએ આ જે વજન બળ છે જેટલું નીચેની તરફ લાગે છે સ્પ્રિંગ એટલું જ ઉપર ખેંચવાનો પ્રયત્ન કરશે. બરાબર. તો જ સમતોલનમાં આવે ને. જો વજન બળ વધી જાય તો સ્પ્રિંગ બહુ જ લાંબી થઈ જાય, અને જો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ વધી જાય તો એની લંબાઈમાં વધારો જ ન થવો જોઈએ. બરાબર. એટલે ટૂંકમાં લંબાઈમાં વધારો થયો એટલે વજન બળ અને પુનઃસ્થાપક બળ એકબીજાને સમતોલનમાં આવી ગયું. બરાબર. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ દોલનો ચેપ્ટરમાં આવે છે જેનું સૂત્ર છે kx. બરાબર. જ્યાં k શું છે? સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. બરાબર. અને x બરાબર સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર છે, જેને હું x વડે બતાવું છું. એ કોના સમતોલનમાં છે તો કે વજન બળ mg. બરાબર. ચલો, હવે એમ કે છે કે સપાટી પર જે સિચ્યુએશન છે એને હું નામ આપી દઉં છું 1. બરાબર. કોન્સ્ટન્ટ તો સેમ જ રહેશે એટલે k રહેશે, પણ x1 થઈ જશે. દળ તમને ખ્યાલ જ છે કોન્સ્ટન્ટ છે અને m g1 છે. ક્યાં છે? સપાટી પર. ઓકે. હવે એમ છે પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર ઊંચાઈએ, તો ઊંચાઈ પર kx2 થઈ જશે. દળ તો બદલાતું નથી અને g2 થઈ જશે. ક્યાં? ઊંચાઈ પર. ઓકે, એકદમ સરળ જ છે. જો બેનો ગુણોત્તર લઈ લઉં તો જ્યારે હું ગુણોત્તર લઉં છું તો k કેન્સલ થઈ જશે. મારી પાસે બચશે x1 બાય x2 ઇઝ ઇક્વલ ટુ m કટ થઈ જશે g1 બાય g2. ઓકે. ચલો, જીવન શું છે? એટલે જીવન આપણું અમૂલ્ય છે, પણ આપણા કિસ્સામાં અહીંયા જીવન શું છે તો કે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, જેને હું શેના વડે બતાવું? gm બાય r². બરાબર. g2 શું છે તો કે 1600 કિલોમીટર ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ, જેને gm બાય r પ્લસ h એનો વર્ગ વડે બતાવી શકીએ.
બરાબર છે. ચલો જીએમ 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 ગુડ મોર્નિંગ ઉપર નીચેથી કટ થશે. x1 બાય x2 આ ઉપરની જશે r પ્લસ h એનો વર્ગ નીચે r સ્ક્વેર. ભાઈ જેટલી કિંમત હોય એટલો મૂકી દો. તો કે x1 ની કિંમત છે સપાટી પર જે લંબાઈનો વધારો થાય છે એ, જેને 1 જ છે 1 સેન્ટીમીટર, એટલે જે x2 મળશે એ પણ સેન્ટીમીટરમાં જ મળશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ r આપને આપેલો છે 6400 પ્લસ h આપેલો છે 1600 એનો વર્ગ થશે નીચે r નો વર્ગ એટલે કે 6400 ગુણ્યા 6400. ઓકે, હવે આને હું ઉલટાવી દઉં છું એટલે મને ડાયરેક્ટ x2 ની જ વેલ્યુ મળી જાય. x2 બરાબર 6400 ઉપર આવશે 6400 ગુણ્યા 6400 બરાબર, અને આ બંનેનો સરવાળાનો વર્ગ નીચે આવશે 6400 પ્લસ 1600 બરાબર. કન્ફર્મ કરીએ કેટલું છે 6400 અને 1600 બરાબર. 8000 આવે પણ તોય કન્ફર્મ કરશું. 0 0 6 4 10 7 ને 1 8 એટલે અહીં આવશે 8000 પણ વર્ગ છે એટલે 2 વખત આવશે. બરાબર. 0 0 ઉડાડીએ. મીંડા ઉડાડવાની બહુ મજા આવે. 0 0 આ બાજુ 0 આ બાજુ 0 આ સરસ. ચાલો 8 8 64 અને 8 અને 800 એટલે કે નીચે 100 એટલે x2 ઇઝ ઇક્વલ ટુ 64/100 આવી કંઈક વેલ્યુ આવે છે અને 64/100 એટલે 0.64 સેન્ટીમીટર. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. 0.64 છે ભાઈ. યસ, ધેટ્સ વન. એટલે બી ઇઝ માય કરેક્ટ ઓપ્શન. ચલો આગળ વધીએ. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્યના 10% જેટલું થાય. બરાબર છે. ઓકે, તો ભાઈ પૃથ્વીની સપાટીથી ઊંડાઈ આવ્યું એટલે તમને ખ્યાલ છે કયું સૂત્ર વાપરવાનું છે. એમાં જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે, જે ભાઈ ઊંડાઈએ ખાડો ખોદ્યો આપણે ત્યારે જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એ સપાટી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્યના 10% જેટલું છે. એટલે જે ઊંડાઈ પર છે જેનું જી ડેશ કહું અને સપાટી પરને જી કહું એના 10%. બરાબર. ટકાને બદલે 100 મૂકી દઉં છું એટલે જી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી બાય 10. ઓકે, શું મેળવવાનું છે તો કેટલી ઊંડાઈએ. બરાબર. તો ધારો કે ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ જી ડેશ આવશે કીધું મેં અહીંયા G1 - D બાય R. ઓકે, જી ડેશની વેલ્યુ મૂકી નાખીએ તો G બાય 10 G1 - D બાય R. G કટ થશે. ફાઇનલી મારી પાસે શું બચશે તો કે 1/10 ઇઝ ઇક્વલ ટુ 1 - D બાય R. બરાબર, આટલું બચશે મારી પાસે. સરસ. ચાલો આગળ વધારીએ. મારે શેની વેલ્યુ જોઈએ છે? ડીની વેલ્યુ જોઈએ છે. ઓકે, તો આ સામેની સાઈડ જવા દઉં અને આ બાજુ આવવા દઉં તો D બાય R ઇઝ ઇક્વલ ટુ 1 - 1/10. બરાબર છે. D બાય R ઇઝ ઇક્વલ ટુ 10 10 સામે ગુણે 10 ઓછા 1 એટલે 9. ઓકે, અને R ને સામે ગુણો. R ની વેલ્યુ આપને લેવાનું કીધું છે 6400 કિલોમીટર. D ઇઝ ઇક્વલ ટુ 9/10 ગુણ્યા 6400. 1 કટ થશે. 64 ગુણ્યા 9 9 ચોક 36 6 9 54 55 56 ને 57 5700 ને આ મીંડું છે એટલે 60 કિલોમીટર. ધેટ ઇઝ માય ફાઇનલ આન્સર. છે આવો 5760. યસ, સી ઇઝ માય કરેક્ટ ઓપ્શન. ઓકે, ચલો આગળ વધારીએ. ધારો કે પૃથ્વી આર ત્રિજ્યાનો નિયમિત ગોળો છે. જો 45° અક્ષાંશ ધરાવતા સ્થળ અને વિષુવવૃત્ત પરના ગુરુત્વ પ્રવેગો અનુક્રમે જી ડેશ અને જી ડબલ ડેશ હોય. બરાબર, તો સૌથી પહેલા તો 45° અક્ષાંશ ધરાવે છે એ સ્થળ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે જી ડેશ. બરાબર. ઓકે,
તો ત્યારે જે સૂત્ર બનશે એ છે GE એટલે કે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ માઇનસ R ઓમેગા સ્ક્વેર અને કોસ સ્ક્વેર લેમડા. લેમડાનું મૂલ્ય આપણે આપેલું છે અહીંયા 45. બરાબર. કોસ 45 ની વેલ્યુ મૂકીએ આપણે GE R ઓમેગા સ્ક્વેર 1/√2 હોય એનો વર્ગ કરું તો 1/2 થશે. તો ફાઇનલી G ડેશનું મૂલ્ય મને મળશે GE R ઓમેગા સ્ક્વેર બાય 2. ઓકે, હવે આપણે આગળ રકમ વાંચીએ. તો 45 અક્ષ ધરાવતા સ્થળ અને વિષુવવૃત્ત પરના, ઓકે, તો વિષુવવૃત્ત પર તો તમને ખ્યાલ જ છે, વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગ G ડબલ ડેશ કીધેલું છે, G ડબલ ડેશ છે. બરાબર. G ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ GE માઇનસ R ઓમેગા સ્ક્વેર અને વિષુવવૃત્ત પર કોસ સ્ક્વેર 0 થશે કારણ કે વિષુવવૃત્ત પર અક્ષાંશ 0 હોય છે. કોસ 0 એટલે 1. તો G ડબલ ડેશનું મૂલ્ય જમુરા મારી પાસે આવે છે GE માઇનસ R ઓમેગા સ્ક્વેર. આનું તો 1 થઈ જાય છે. તો ફાઇનલી મારી પાસે G ડેશ છે, G ડબલ ડેશ. આપને શું માંગેલું છે? G ડેશ માઇનસ G ડબલ ડેશ. શું આવે છે? ચલો ચેક કરીએ. G ડેશ માઇનસ G ડબલ ડેશ. G ડેશનું મૂલ્ય છે GE માઇનસ R ઓમેગા સ્ક્વેર બાય 2 માઇનસ G ડબલ ડેશ એટલે માઇનસ GE પ્લસ R ઓમેગા સ્ક્વેર. GE કટ થશે. ફાઇનલી મારી પાસે શું બચે છે? R ઓમેગા સ્ક્વેર માઇનસ R ઓમેગા સ્ક્વેર બાય 2. સ્વાભાવિક રીતે આ એક છે, અડધો છે, એકમાંથી અડધો જાય તો અડધો બચે. બરાબર. અને લસા લઈને કરવું હોય તો પણ તમારી છૂટ છે. R ઓમેગા સ્ક્વેર માઇનસ R ઓમેગા સ્ક્વેર. 2 માઇનસ 1 એટલે 1 R ઓમેગા સ્ક્વેર બાય 2. કોનું મૂલ્ય આપ્યું? G ડેશ ને G ડબલ ડેશનો તફાવત આવે છે R ઓમેગા સ્ક્વેર બાય 2. યસ, બી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે, આગળ 60 અક્ષાંશ ધરાવતા સ્થળ પર અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થવા માટે પૃથ્વીએ પોતાની ધરીની આસપાસ ખાલી જગ્યા કોણીય ઝડપથી ભ્રમણ કરવું પડે. તો સરળ સવાલ છે. તમને અક્ષાંશ આપેલો એટલે તમને ડાયરેક્ટ બ્લિંક થઈ જવું જોઈએ કે કયું સૂત્ર વપરાશે. તો કે ભાઈ 60 અક્ષાંશ ધરાવે છે, 60 અક્ષાંશ ધરાવે એ સ્થળ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હું G ડેશ કહું છું. G ડેશ ઇઝ ઇક્વલ ટુ G માઇનસ R ઓમેગા સ્ક્વેર અને કોસ સ્ક્વેર 60 આવશે. ઓકે, લેમડાનું મૂલ્ય આપને અક્ષાંશનું 60 આપેલું છે. તો G માઇનસ R એટલે કે 6400 ગુણ્યા ઓમેગા સ્ક્વેર અને કોસ સ્ક્વેર 60. કોસ 60 નું મૂલ્ય છે 1/2, તો અહીં આવશે 1/4. બરાબર. હવે એમ કીધું છે કે 60 અંશ અક્ષાંશ ધરાવતા સ્થળ પર અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થવા માટે, એટલે આપણા કિસ્સામાં G ડેશ નું મૂલ્ય છે 0. યસ, તો મારે કોણીય ઝડપ એટલે કે ઓમેગા ફાઇન્ડ કરવાનું છે. તો આ હું સામેની સાઈડ જવા દઉં, માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો 6400/4 ગુણ્યા ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ G. બરાબર. ઉડાડતાની કઈ જરૂર નથી, આપણે છેલ્લે ક્યારે ઉડાડી નાખશું. ઓમેગા સ્ક્વેર મારે જવાબ જોઈએ છે, કોણીય ઝડપ જોઈએ છે, એટલે મને ઓમેગા સ્ક્વેર આપશે. ઓમેગા સ્ક્વેર 4 ઉપર ગુણાશે. G નું મૂલ્ય પહેલા મૂકી દઉં, આપણે આપેલું છે 10. ઓકે, ઓમેગા સ્ક્વેર જોઈએ છે, એને કરતા બનાવું તો આ 4 ઉપર આવશે અને 6400 નીચે આવશે. પણ 6400 ખાલી ન લખતા, કેમ? કારણ કે G આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં આપ્યો છે, જ્યારે R આપણે કિલોમીટરમાં આપેલો છે. તો આપણે કિલોમીટરને મીટરમાં ફેરવશું તો ગુણ્યા 10⁻³ આવશે. બરાબર. ફાઇનલી ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4/6400 અને આ 3 ઉપરની તરફ જાય તો માઇનસ થશે. તો અહીંયા છે 1 અને અહીંયા આવશે -3 એટલે આવશે -2. બરાબર. હવે મારે આ સ્ક્વેર કાઢવું હોય તો આખું અંડરરૂટમાં આવશે. બરાબર. તો બધાને આપણે અંડરરૂટમાંથી દૂર કરીએ તો 2
10 - 2 છે તો -1 અને 8 × 8 = 64 એટલે 80. ઓકે, 2/18 એનો આપણે ભાગાકાર કરવો છે, આવું કંઈક છે. ચલો કરીએ. ભાગ ન ચાલે, શૂન્ય આવશે. એક શૂન્ય મૂકાણું, હજી કાંઈ નહીં થાય, હજી એક શૂન્ય આવશે. યસ, હવે થશે. 8 તેરી ને 8 દુ 16 એટલે 160. બરાબર. અહીંયા 10, અહીંયા 1 એટલે 40. બરાબર. એક શૂન્ય ઉતારું, 8 × 5 = 40, 0.025. બરાબર. તો ફાઇનલી આવશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0.025 ગુણ્યા 10⁻1. બરાબર. આવો ઓપ્શન છે નહીં તો મારે પોઈન્ટ ખસાડવા પડશે. તો 2 પોઈન્ટ ખસેડું પાછળની તરફ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2.5. 2 પોઈન્ટ ખસાડ્યા એટલે 2 અને 3 3 રેડિયન/સેકન્ડ. તો આ ઓપ્શન મારા ખ્યાલથી હોવો જોઈએ અને છે જ. યસ, ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. બરાબર છે, એકદમ સરળ જ છે. માત્ર 2 સૂત્ર વપરાણા છે, 2 નહીં, હું તો જો કે કહું એક જ સૂત્ર વપરાણું છે અને તમને સોલ્યુશન મળી ગયું છે. નીટમાં પૂછાયેલો બહુ સારો ક્વેશ્ચન હતો. તો આપણે ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારનો એક વધારે ભાગ જોયો અને કંઈક બીજા MCQ જોયા. આગલા પાર્ટમાં આપણે એક બીજા નવા થોડાક પૂછાયેલા ક્વેશ્ચનો અને થોડાક નવા ક્વેશ્ચનો સાથે મળીશું. ત્યાં સુધી આ 6 ભાગમાં જે ક્વેશ્ચન થયા છે બધા જ MCQની પ્રેક્ટિસ કરો. બીજા નવા આ પ્રકારના MCQ હોય તો એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. રીપી સાથે જોડાઈ રહો, લખતા રહો, વાંચતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.